डियर स्टूडेंट આપણે આલ્કોક્સિલ સમ બેન્ઝીન રિંગ ઉપર OR હોય તેમને આલ્કોક્સિલ સમૂહ કહે છે। એટલે આલ્કાઇલ એરાઇલ ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હોય છે। OR એટલે આલ્કાઇલ ભાગ હશે, જો અહીંયા મિથાઇલ હોય તો મિથોક્સીબેન્ઝીન, જો ત્યાં ઇથાઇલ હોય તો ઇથોક્સીબેન્ઝીન કહેવાય। તો આ જે આલ્કોક્સિલ સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક છે। એટલે બેન્ઝીન રિંગના પાઇ બંધના ઇલેક્ટ્રોન વડે આ ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન આકર્ષાય તો તે ઓર્થોને પેરામાં દાખલ થશે। એટલે આ મિથોક્સી યાनी કે આલ્કોક્સિલ સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે। તે ફિનોલના OH સમૂહની જેમ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય બનાવે છે। એ કઈ રીતે તમે જોઈ શકો છો। એટલે એ ઇલેક્ટ્રોન દાતા છે, એટલે ઓક્સિજન પરના બે ઇલેક્ટ્રોન અહીં કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બનાવશે તો આ કાર્બનના 5 બંધ થઈ જાય। એટલે આ જે પાઈ બંધ છે અહીંયા પાઈ બંધ રચાઈ ગયો, આનો ફોર્મલ વીજભાર પ્લસ દાન કરીને, એટલે આ બે ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર ખસી જાય। એટલે ઓર્થો સ્થાન ઋણભારિત થયું। હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવશે તો આ પાઈ બંધ છે તો આના 4 એટલે કે 4 ને હાઇડ્રોજન 5 બંધ બની જાય। એટલે આ બે ઇલેક્ટ્રોન છે એ અહીંયા ખસીને આવી જાય, એટલે પેરા સ્થાન ઋણભારિત થયું। પછી આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવે તો અહીંયા પાઈ બંધ ના રહી શકે, એટલે આ તીર બતાવ્યું છે। એટલે આ બે ઇલેક્ટ્રોન પાછા ઓર્થો સ્થાન પર ખસે, એટલે ઓર્થો ઋણભારિત થશે। હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવશે તો આ પાઈ બંધ છે તે અહીંયા ખસી જાય, બતાવેલું જ છે। આ સંસ્પંદનને કારણે ઓર્થો અને પેરા સ્થાન દ્વારા ફરતી ઋણભારિત થશે। એટલે નવો આવતો ધન આયન ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન વડે આકર્ષાતો ભાગ કાં ઓર્થો અને કાં પેરા ઉપર દાખલ થશે, માટે લખ્યો છે ઓર્થો પેરા નિર્દેશક। આલ્કોક્સિલ સમૂહ છે એ નવા આવતા સમૂહને ઓર્થોને પેરામાં મોકલે છે। હવે આપણે એનું હેલોજિનેશન પૂછ્યા। ફિનાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનના બેન્ઝીન વલયમાં સામાન્ય હેલોજિનેશન પ્રક્રિયા થાય। હવે એનિસોલ આયન 3 બ્રોમાઇડ ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ જો તમારે બેન્ઝીનનું બ્રોમિનેશન કરવું હોય તો આયન 3 એટલે Fe+3 વાળો ઉદ્દીપકની જરૂર પડે તો જ અહીંયા બે બ્રોમિન વચ્ચેનો બંધ તૂટે, વિષમભાગી વિભાજન થાય, એટલે એમાંથી Br+ નાની ખાલી કક્ષક આરે જોડાય Fe Br4- આપે। આપણો ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહેવાય। ધોરણ 11 અને બેન્ઝીનમાં દાખલ થઈ અને બ્રોમો બેન્ઝીન આપે। અહીંયા આગળ એક હાઇડ્રોજન દૂર થાય, યાના Br- આરે જોડાય HBr આપે અને મૂળ ઉદ્દીપક પાછો મળી જશે। કારણ કે બેન્ઝીન ઓછો સક્રિય છે પણ એનિસોલ છે એની સક્રિયતા પ્રમાણમાં વધારે હોવાથી ઇથેનોઇક એસિડ મતલબ કે ખાલી એસિડિક એસિડમાં ઓગાળેલું બ્રોમિન લેશું તો પણ પ્રક્રિયા થઈ જાય છે। આનું કારણ મિથોક્સિલ સમૂહ વડે બેન્ઝીન વલયમાં થતું સક્રિયકરણ છે।
એટલે બેન્ઝીનમાં તો આવો કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી, જ્યારે મિથોક્સી બેન્ઝીનમાં મિથોક્સી દાતા છે એટલે બેન્ઝીન રિંગને વધુ સક્રિય બનાવે, એટલે ઉદ્દીપક વગર ઇથેનોઇક એસિડ એસિડિક એસિડમાં ઓગાળેલું બ્રોમિન લેવાથી પણ પ્રક્રિયા થઈ જાય છે. અને અહીંયા પણ ઓર્થો અને પેરાનું મિશ્રણ આપશે, એટલે અહીંયા તો બે ભાગ પડે, પહેલા Br+ અને Br-. હવે એમાં રહેલો જે ધન આયન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, તો જે મિથોક્સી સમૂહ છે એ બીજા આવતા સમૂહને ઓર્થો અને પેરામાં મોકલશે. એટલે ઓર્થો બ્રોમો એનિસોલ અને પેરા બ્રોમો એનિસોલ નું મિશ્રણ મળશે. એટલે આ 1 મોલ હોય તેમાંથી અમુકની અંદર ઓર્થોમાં આ એક અણુ નથી, 1 મોલ હોય આ મિથોક્સી બેન્ઝીન यानी કે એનિસોલ છે. હવે જ્યાં Br દાખલ થાય ત્યાંથી H+ છૂટો પડે એટલે HBr મુક્ત થશે, એટલે 2 બ્રોમો એનિસોલ અને 4 બ્રોમો એનિસોલ બની. પણ ઓર્થો વાળી નિપજ અલ્પ માત્રામાં હોય, કારણ કે બ્રોમિન મિથોક્સી વચ્ચે અપાકર્ષણ થાય, એને સ્ટીરિક હિન્ડ્રેન્સ કહેવાય. બરાબર, એટલે પેરા સ્થાનના બે વચ્ચે અપાકર્ષણ ઓછું થાય એટલે મુખ્ય નિપજ હશે, એટલે મુખ્ય નિપજ પેરા બ્રોમો એનિસોલ હશે, એટલે 90% જેટલું હશે, 10% ઓર્થો બ્રોમો એનિસોલ આપશે. આ રીતે નિપજ મળે છે. આ થયું એનિસોલનું બ્રોમિનેશન. હવે એનિસોલની ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. એનિસોલની ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપેલ. ફિડલ અને ક્રાફ્ટે આ પ્રક્રિયા આપી એટલે એનિસોલમાં આલ્કાઇલ કે એસાઇલ સમૂહ દાખલ થશે, એટલે કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ ઉદ્દીપક છે, લૂઇસ એસિડ છે. LCl3 માં 3 બંધ બની ગયા, એક કક્ષક ખાલી છે, એટલે એ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, એટલે લૂઇસ એસિડ છે. LCl3 ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન કે એસાઇલ હેલાઇડ ROX RCOH આ એસાઇલ હેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા દ્વારા ઓર્થો અને પેરા સ્થાન પર આલ્કાઇલ કે એસાઇલ સમૂહ દાખલ થાય તેને ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન કહેવામાં આવે છે, કે આલ્કાઇલેશન કહેવામાં આવે છે. આલ્કાઇલ સમૂહ દાખલ થશે. આપણે ફરી પાછું એનિસોલ લઈએ. મિથોક્સી બેન્ઝીન એનિસોલ મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, ઉદ્દીપક નિર્જળ AlCl3 અને કાર્બન ડાઇસલ્ફાઇડ દ્રાવક છે. કાર્બન ડાઇસલ્ફાઇડમાં ઓગાળેલું. સૌપ્રથમ મિથાઇલ ક્લોરાઇડ AlCl3 હારે પ્રક્રિયા કરશે, એટલે એમાંથી ધન આયન Cl3+ અને અહીંયા AlCl3 સાથે આ કક્ષક ખાલી છે, એમાં Cl ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ટેમ્પરરી AlCl4- બનશે. હવે જે ધન આયન છે ને એ ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે, એટલે બેન્ઝીન રિંગના ઓર્થોને પેરા ઉપર હુમલો કરશે અને ત્યાં રહેલો હાઇડ્રોજન દૂર કરશે. ધારો કે મિથાઇલ ઓર્થોમાં દાખલ થાય એટલે ઓર્થો મિથાઇલ એનિસોલ, અથવા તો આ ટોલ્યુઇન લે તો 2 મિથોક્સીટોલ્યુઇન, અને પેરામાં જશે તો 4 મિથોક્સીટોલ્યુઇન બનશે. પેરાવાળી નિપજ મુખ્ય હશે. હવે જ્યાં CH3 દાખલ થયો ને ત્યાંથી H+ છૂટો પડે,
ત્યાં ટેમ્પરરી જોડાયેલા ક્લોરીન હારે જાય એટલે HCl છૂટું પડે છે. એમાં પેરાવાળી નિપજ મુખ્ય એટલે 1 2 3 4 4 મિથોક્સી-ટોલ્યુઇન આ રીતે આ ટોલ્યુઇન આ 2 મિથોક્સી-ટોલ્યુઇન કહેવાય. તો ઓર્થોમાં બે વચ્ચે અપાકર્ષણ વધારે થાય એટલે ઓર્થોમાં દાખલ થવાનું વલણ ઓછું એટલે અલ્પ માત્રામાં, પેરામાં દાખલ થવાનું વલણ વધારે એટલે વધુ માત્રામાં નિપજ આપશે. હવે આપણે એનું એસ્ટાઇલેશન લઈએ. એનિસોલની અંદર એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન રિંગ ઉપર OCH3 मतलब કે એનિસોલ એની એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા સૌપ્રથમ એસિટાઇલ ક્લોરાઇડ AlCl3 હારે પ્રક્રિયા કરશે એટલે આમાંથી બે ભાગ પડશે. Cl3CO+ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે, ઇલેક્ટ્રોન વડે આકર્ષાય ઇલેક્ટ્રોન અનુરાગી આયન બન્યો ધન આયન. આ Cl અહીં ટેમ્પરરી જોડાય AlCl4- બનશે. આ ધન આયન બેન્ઝીન રિંગમાં ઓર્થોપેરામાં દાખલ થશે એટલે આ એનિસોલ છે એના ઓર્થોમાં COCH3 વત્તા આ OCH3 એના પેરામાં COCH. તો આ સક્રિય વધુ એટલે આ એસિટોફિનોન કહેવાય છે. એટલે 1 ક્રમ આપીએ તો આ 2 મિથોક્સી એસિટોફિનોન, પણ આની માત્રા અતિ અલ્પ હોય છે. બેન્ઝીન રિંગ ઉપર COCH3 પાછળ એકવાર જોઈ લે એટલે એસિટોફિનોન કહેવાય. એસિટોફિનોન એનો IUPAC નામ જ છે. પછી એના ઓર્થોમાં મિથોક્સી હોય એટલે 1 ને 2 મિથોક્સી એસિટોફિનોન, પણ અલ્પ લખેલું છે કારણ કે આ બે વચ્ચે અપાકર્ષણ વધારે થાય. સામે આવે તો 1 આ એસિટોફિનોન એના ચોથા ઉપર મિથોક્સી તો 4 મિથોક્સી એસિટોફિનોન કહેવાય. એ મુખ્ય નિપજ થશે. બરાબર. હવે આપણે આગળ વધીએ. એનિસોલનું નાઇટ્રેશન કરવું એટલે એનો સમૂહ દાખલ કરવો. એનિસોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં HNO3 સાથે પ્રક્રિયા કરતા એટલે પહેલા તો HNO3 H2SO4 હારે પ્રક્રિયા કરશે એટલે આમાંથી NO2+ અને OH- એવા બે ભાગ થાય. આમાંથી H+ અને HSO4- H+ એટલે H2O જશે. પછી ધન આયન NO2+ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે અને આ HSO4- વધે. હવે NO2 સમૂહ છે એ ઓર્થો કે પેરામાં જશે એટલે ઓર્થો ને પેરાનું મિશ્રણ આપ્યું. મુખ્ય સંયોજન એનિસોલ, બીજામાં નાઇટ્રો એટલે 2 નાઇટ્રો એનિસોલ. અલ્પ માત્રા એટલા માટે કે આ બધે પાસે છે. આ 4 નાઇટ્રો એનિસોલ આ સામે છે. આ મુખ્ય નિપજ હશે. આ કોણ જ્યાં NO2 દાખલ થાય ત્યાંથી એક H+ છૂટો પડે ત્યાં જોડાઈ જાય એટલે મૂળ ઉદ્દીપક પાછો મળી જશે. એટલે એનિસોલની નાઇટ્રેશન કરતા ઓર્થો અને પેરા એનિસોલનું મિશ્રણ આપે. ફરી પાછું કહું, આ એક અણુમાંથી 1 મોલ હોય, 1 મોલમાંથી અમુક મોલની અંદર ઓછી માત્રામાં ઓર્થો નાઇટ્રોફિનોલ
એનિસોલ બને અને વધુ માત્રામાં પેરાનાઇટ્રો એનિસોલ આપે છે. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન પૂછ્યા 11.10 લખાણ સંબંધિત પ્રશ્ન 11.10 એની આપણે વાત કરીએ તો ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ થી શરૂઆત કરી 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન ના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખો. વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા માંગે. પ્રશ્ન વાંચો પાછો એક વખત. આપણે ઇથેનોલ અને 3 મિથાઇલ 1 2 3 4 અને 5 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ થી શરૂઆત કરીને 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન બનાવવું છે. સૌપ્રથમ ઇથેનોલની HBr સાથે પ્રક્રિયા કરતા H અને OH H2 દૂર થશે એટલે ત્યાં બ્રોમિન આવી જાય એટલે બ્રોમો ઇથેન મળશે. સમીકરણ નંબર 1. હવામાંથી આલ્કોક્સાઇડ બનાવીએ 3 મિથાઇલ પેન્ટેન 2 માં સોડિયમ ધાતુ ઉમેરતા અહીંથી H દૂર થશે અને ત્યાં સોડિયમ આવે એટલે સોડિયમ આલ્કોક્સાઇડ બનશે. હવે બેને જોડતા એટલે બ્રોમોઇથેન પ્લસ સોડિયમ આલ્કોક્સાઇડ એ બંનેને જોડતા અહીંયા ONA આવશે તો અહીંથી સોડિયમ બ્રોમિન સાથે જશે એટલે NaBr અને CH3 CH2CH CH3 CH CH3O અને આ સોડિયમ બ્રોમિન આવી ગયો અહીંયા ઇથાઇલ આવી જાય તો બની ગયું 2 ઇથોક્સી બીજા ઉપર ઇથોક્સી એટલે 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. આપણો જવાબ 11.10. હવે આપણે 11.11 પૂછ્યા. નીચે આપેલા પૈકી પ્રક્રિયકની કઈ જોડ 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીનની બનાવટ માટે યોગ્ય છે અને શા માટે એ આપણે જોવું છે. તો બીજી જોડ વધુ યોગ્ય છે કારણ કે મેં શીખવાડ્યું બેન્ઝીનનો કાર્બન બ્રોમિન સાથે જોડાય એટલે V1 નું લક્ષણ હોય બંધ મજબૂત હોય. આ બંધ તોડવો મુશ્કેલ છે તો એમાં મિથોક્સી દાખલ થાય એટલે પહેલી જોડ યોગ્ય નથી. અહીં સોડિયમ ફિનોક્સાઇડ છે આ 4 નાઇટ્રો સોડિયમ ફિનોક્સાઇડ છે એમાં O અને સોડિયમ વચ્ચેનો બંધ તૂટે એટલે બ્રોમિન સોડિયમ સાથે જાય એટલે NaBr છૂટું પડશે. ત્યાં મિથાઇલ આવી જશે એટલે 4 નાઇટ્રો એનિસોલ બનશે. હવે 1 મિથોક્સી આ M વાળું પહેલા લીધું મિથોક્સી અને 4 નાઇટ્રો N વાળું પછી અને બેન્ઝીન નિપજ આપે છે એટલે બેન્ઝીન રિંગ અને બ્રોમિન વચ્ચેનો બંધ છે તૂટવો મુશ્કેલ છે એટલે પહેલી જોડ યોગ્ય નથી મિથોક્સી દાખલ કરવા માટે. અહીંથી સોડિયમ જાય બ્રોમિન સાથે પછી મિથાઇલ આવે તો મિથોક્સી બની જાય એટલે 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન બનશે.
એટલે બીજી જોડ વધારે યોગ્ય રહેશે. હવે 11.12 જોઈએ. નીચેના પૈકી પ્રક્રિયકોની નિપજ અંગેનું અનુમાન કરો. આપણે અહીંયા આગળ 4 પ્રશ્નો આપેલા છે. પહેલું તમે જોઈ શકો છો, આ મેટ્રિક આપેલી હતી. આ ઈથર છે, આ બાજુનો કાર્બન ને આ બાજુનો કાર્બન પ્રાથમિક. ત્યારે શું શીખડાવેલું? જે બાજુ ઓછા કાર્બન હોય ત્યાંથી બંધ તૂટે, અને અહીંથી તૂટશે H+ અને Br, એટલે મિથાઇલ સાથે બ્રોમિન જોડાય, બ્રોમોમિથેન બનશે. આ H અહીં જોડાઈ જાય એટલે પ્રોપેન 1-ol બનશે. બ્રોમોમિથેન અને પ્રોપેન 1-ol બનશે. પછી ઇથોક્સી બેન્ઝીનની HBr સાથે પ્રક્રિયા કરતા. હવે ઇથોક્સી બેન્ઝીનમાં શું થાય? આ બેન્ઝીન રિંગ સાથે ઓક્સિજન છે, તો એ મજબૂત હોય, અને ઇથાઇલ સમૂહ છે, તો આ દ્વિબંધનું લક્ષણ હોય મજબૂતાઈ, એટલે અહીંથી તૂટે. એટલે HBr સાથે પ્રક્રિયામાં H+ અને Br, એટલે ઇથાઇલ સાથે Br જોડાય, બ્રોમોઇથેન બનશે. અને બેન્ઝીન રિંગ ઉપર ફિનોક્સાઇડ છે, એમાં H જોડાય એટલે ફિનોલ બનશે. બ્રોમોઇથેન અને ફિનોલ નિપજ બને છે. ત્રીજું, આ બાજુ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે, અને આ બાજુ ઇથાઇલ સમૂહ છે. ઓક્સિજનની આ બાજુનો કાર્બન પ્રાથમિક છે, આ બાજુનો કાર્બન તૃતીયક છે. તો આ ધનભારિત કાર્બન ઉપર 3 ઇલેક્ટ્રોન દાતા છે, આ ધનભારિત કાર્બન ઉપર 1 ઇલેક્ટ્રોન દાતા છે. તો અહીંથી બંધ સહેલાઈથી તૂટે. શું કામ? બંધ તૂટ્યા પછી તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી થાય, કારણ કે એમાં 3 દાતા સમૂહ છે, અને ધનભાર 4 કાર્બન ઉપર વહેંચાઈ જાય, એટલે I- અહીં જોડાશે, એટલે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ બનશે. અને આના ઇથોક્સી આવે H જોડાય અને ઇથેનોલ નિપજ આપશે. બરાબર, આ રીતે નિપજ આપે છે. ભૂલ નહીં કરવાની જરાય. હવે આપણે આની વાત કરીશું. સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3, એટલે આ ફેનિટોલ છે, ઇથોક્સી બેન્ઝીન, એટલે આ ખરેખર નાઇટ્રેશન છે. એટલે એનિસોલ નહીં, પણ એને ફેનિટોલ કહેવાય, અથવા તો ઇથોક્સી બેન્ઝીન કહેવાય છે. એનું નાઇટ્રેશન કરતા સાંદ્ર H2SO4, સાંદ્ર HNO3, આના બે ભાગ પડે, NO2 પ્લસ OH માઇનસ. એટલે બેન્ઝીન રિંગ ઉપર જે ઇથોક્સી સમૂહ છે એના ઓર્થોમાં અને તેના પેરામાં નાઇટ્રો જશે, એટલે આ છે 2 નાઇટ્રો ફેનિટોલ, અને આ બનશે 4 નાઇટ્રો ફેનિટોલ. અથવા તો આમ પણ લખાય 1 ઇથોક્સી 2 નાઇટ્રોબેન્ઝીન
એટલે નાઇટ્રો સમૂહ સાથે અન્ય કોઈ પૂર્વક હોય ત્યારે એબીસીડી મુજબ લખાય ઈ વાળું પહેલા, એટલે આ નાઇટ્રો માટે જવું થાય, પછી આ 1 ઇથોક્સી અને 4 નાઇટ્રો બેન્ઝીન ની પદ મળશે, અને અહીંથી ને OH વધશે, અહીંથી હાઇડ્રોજન આવશે એટલે H2O છૂટો પડે છે. આ થયા આપણા લખાણ સંબંધિત પ્રશ્નો. આપણે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયનો પ્રશ્ન છે 11.1 આઈયુપીએસસી નામ આપો. હવે આપણે આઈયુપીએસસી નામ માટે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા લઈએ છીએ, એટલે 1 2 3 4 અને 5 થશે. હવે OH નો ક્રમ આ સાઈડથી ત્રીજો અને આ સાઈડથી ત્રીજો જ છે. પછી મિથાઇલ છે એ શાખામાં છે, અહીંથી લે તેનો ક્રમ બીજો અને 4 4 થાય, 2 4 4 થશે. આનો ક્રમ બે સાઈડથી સરખો રહેતો હોય તો પછીની શાખાનો ક્રમ પણ નાનો રહેવો જોઈએ, એટલે આ 2 2 4 થશે. તો 244 મોટું કહેવાય, 224 નાનું કહેવાય, એટલે 2 2 4 આપવામાં આવે, એટલે અહીંથી આપવાનું. એટલે ટૂંકમાં આ જે વધુ સક્રિય સમૂહ છે એનો ક્રમ બે બાજુથી સરખો રહેતો હોય તો બાકીના જે સમૂહો છે એનો ક્રમ નાનો રહેવો જોઈએ. અહીંથી ના આપી શકાય, અહીંથી આપો તો 2 થાય મિથાઇલ, આ 4 4 થાય, અહીંથી આપો તો 2 2 4 થાય, એટલે 2 2 4 3 વખત મિથાઇલ એટલે ટ્રાય મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટેન, અને ત્રીજા ઉપર ઓલ લાગે એટલે પેન્ટેન 3 ઓલ થશે. હવે પાછું આપણે બીજું CH3 CHOH CH2 CHOH CH, આ C2H5 છે, મતલબ ઇથાઇલ, આ શાખા, આ ક્રિયાશીલ સમૂહ, આ ક્રિયાશીલ સમૂહ. કુલ કાર્બન એક જ લાઈનમાં 7 છે એટલે હેપ્ટેન. ભાઈ OH નો ક્રમ અહીંથી નહીં અહીંથી આપવો પડશે, બીજો ને ચોથો, બે OH છે, અહીંથી ક્રમ આપો તો OH નો ક્રમ ચોથો ને છઠ્ઠો થાય, તો બીજો ને ચોથો લઘુત્તમ દેવો પડે. આનો પ્રત્યય ઓલ છે એટલે પ્રત્યય વાળું પછી, આનો પૂર્વક ઇથાઇલ છે એટલે પૂર્વક વાળું પહેલા, એટલે પેલા પૂર્વક વાળું નામ લખાય 5 ઇથાઇલ, પછી 7 કાર્બન એટલે હેપ્ટેન, અને બીજા ને ચોથા ઉપર OH, અને ઓલ બે વખત હોય તો ડાયોલ, 2 4 ડાયોલ થશે. ડાય પ્લસ ઓલ, બીજા ને ચોથા ઉપર બે વખત ઓલ, આ બેની સંધિ જોડતા ડાયોલ લખાય છે, 2 4 ડાયોલ. હવે તે લાંબામાં લાંબી શૃંખલામાં કાર્બન 4, એમાં બીજા ને ત્રીજા ઉપર હોય, અહીંથી પણ બીજા ત્રીજા ઉપર આવે એટલે બ્યુટેન, 2 3 ડાયોલ થશે. પછી એક જ લાઈનમાં કાર્બન 3 છે એટલે પ્રોપેન, એમાં ત્રણેય ઉપર હોય છે, 1 2 અને 3 એટલે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. એ ખરેખર ગ્લિસરીન છે એટલે સામાન્ય નામ ગ્લિસરીન, આઈયુપીએસસી નામ પ્રોપેન 1 2 3 ટ્રાયોલ થશે. હવે બેન્ઝીન રિંગ ઉપર CH3 અને અહીંયા OH છે, કઈ વધુ સક્રિય કયો થાય OH એટલે 1, અને આ ઓછો એટલે 2, અહીંથી ક્રમ આપો તો 6 થાય ને લઘુત્તમ, વધુ સક્રિયનો ક્રમ પહેલા એટલે 2 મિથાઇલ ફિનોલ થશે. એ રીતે બેન્ઝીન ઉપર CH3 અને OH આપેલું છે, તો આ બેમાં વધુ સક્રિય કયો OH છે એટલે આ ચોથો, તો 4 મિથાઇલ ફિનોલ થશે.
4 મિથાઇલ ફિનોલ આ રીતે ક્રમ આપવામાં આવે છે. નેક્સ્ટ થોડોક સમજી અહીંયા મિથાઇલ અને OH વધુ સક્રિય છે OH એટલે પહેલો ક્રમ. અહીંયા 2 3 4 અને 5 તો અહીંથી ક્રમ આપું ને તો 3 અને 6 થાય મિથાઇલ. અહીંથી 2 5 થાય એટલે 2 5 માન્ય રહેશે એટલે 2 5 બે વખત મિથાઇલ ડાયમિથાઇલ અને મુખ્ય સંયોજન ફિનોલ 2,5 ડાયમિથાઇલ ફિનોલ 3,6 ન લઈ શકાય. પછી આ 1 તો 2 3 4 5 6 2,6 ડાયમિથાઇલ ફિનોલ થશે. પછી આ બાજુ મિથાઇલ છે અને આ બાજુ CH3 અને CH3 છે એટલે અહીંયા આગળ આ 1 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન થશે. આ ઓછા કાર્બન સાથે આલ્કોક્સી લાગે એટલે 1 મિથોક્સી METH સમાન. METH અહીંયા O છે અહીંયા Y છે એટલે આ પહેલા લખાય 1 મિથોક્સી બરાબર આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ. આ O છે આ Y છે. મિથોક્સી અને મિથાઇલ મિથોક્સી પહેલા લખ્યું 1 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. પછી આ C6H5O અને C2H5 આ બાજુ ઓછા કાર્બન છે ને આલ્કોક્સી લાગે એટલે ઇથોક્સી બેન્ઝીન. પછી આ બાજુ 6 કાર્બન છે એટલે ફિનાઇલ ને 7 છે. એટલે હેપ્ટેન છે. આ ઓછા કાર્બનમાં આલ્કોક્સી લાગે એટલે ફિનોક્સી 1 ફિનોક્સી હેપ્ટેન. પછી આ બાજુ ઇથાઇલ છે તો 1 2 3 4 ઓછા કાર્બન ઉપર આલ્કોક્સી લાગે એટલે 2 ઇથોક્સી બ્યુટેન થશે. આ રીતે નામકરણ કરવામાં આવે છે. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.